આ તરફ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો। ગોધાવી રોડ પર અંડરબ્રિજમાં ભરાઈ ગયા પાણી। અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। શિયાળામાં ચોમાસાની યાદ અપાવી દીધી। અંડરબ્રિજમાં ગટરિયું પૂર આવી ગયું તો વાહન ચાલકો પરેશાન થઈ ગયા। ગટરના પાણી અંડરબ્રિજમાં ભરાતા 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો અંડરપાસ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। હજી 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે અને તે હાલમાં પાણી થયેલો જોવા મળી રહ્યો છે। ગટરિયું પૂર જે છે તે આવી ગયું છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતનું પ્લાનિંગ જે છે તે પ્રશાસન તરફથી કરવામાં આવ્યું છે। વગર વરસાદે વગર ચોમાસામાં આ માહોલ ભર શિયાળે થઈ ગયો છે, જેમાં ગટરના પાણી બેક મારતા અંડરપાસ જે છે તે આખો પાણી થઈ ગયો છે। ખેડૂતો માટે માઠા સમાચાર। ગાજવીજ સાથે ગુજરાતમાં પડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 22 થી 26 જાન્યુઆરી વચ્ચે પડી શકે છે વરસાદ। ભારે પવન સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાશે વરસાદી માહોલ। દેશના અન્ય ભાગોમાં પણ પડી શકે છે વરસાદ। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। હવે 10 મિનિટમાં ડિલિવરી બંધ। કેન્દ્ર સરકારે બ્લિંકિટ, ઝેપ્ટો અને સ્વિગીના સર્વિસ બંધ કરવા કહ્યું। સરકારે ક્વિક કોમર્સ વેબસાઇટ અને એપને 10 મિનિટમાં ડિલિવરી સર્વિસ બંધ કરવા માટે કહ્યું। આ પગલાંનો ઉદ્દેશ ગીગ કામદારો માટે વધુ સલામતી, સુરક્ષા અને સુધારેલી કાર્યકારી પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનો છે। ડિલિવરી પર્સનની માટે સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે ક્વિક કોમર્સ પ્લેટફોર્મને 10 મિનિટ ડિલિવરી સમય મર્યાદાને પડતી મૂકવા કહ્યું છે, જે પગલે બ્લિંકિટ દ્વારા 10 મિનિટ ડિલિવરી સેવા બંધ કરવામાં આવશે। સતત હસ્તક્ષેપોની શ્રેણી પછી કેન્દ્રીય મંત્રી શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ મુખ્ય ડિલિવરી એગ્રીગેટર સાથે ફરજિયાત 10 મિનિટ ડિલિવરી સમય મર્યાદા દૂર કરવા માટે સમજાવ્યા છે। ડિલિવરી સમય મર્યાદા સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી સહિતના અગ્રણી પ્લેટફોર્મ સાથે એક બેઠક યોજાઈ હતી। નિર્દેશ પર કાર્ય કરતા બ્લિંકિટે તેના બ્રાન્ડિંગમાંથી 10 મિનિટ ડિલિવરી વચન દૂર કર્યું અને આગામી દિવસોમાં અન્ય એગ્રીગેટર્સ પણ તેનું પાલન કરે તેવી અપેક્ષા છે। અને હવે વાત ઉત્તરાયણને લઈને છેલ્લી ઘડીની ખરીદીની। રાજકોટમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને અનેરો ઉત્સાહ છે। બજારોમાં વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ છે। તલપાક, માંડવી પાક, ટોપરા પાક સહિતની સામગ્રી માટે ધસારો જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિના તહેવાર ઉપર ચીકી આરોગવાનું વિશેષ મહત્વ। અલગ અલગ વસ્તુઓ ખરીદી કરવા બજારમાં લોકોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છે। હજી જેમ જેમ રાત થતી જશે, સાંજનો સમય ખતમ થતો જશે, તેમ તેમ લોકોની ભીડ વધુ વધતી જશે, કારણ કે ઉત્તરાયણની પહેલાની આ કતલની રાત જે છે તેમાં લોકો નોકરી ધંધેથી પરત આવ્યા બાદ 2 દિવસનો જે જશ્ન મનાવવાનો છે તેના જશ્નમાં સામેલ થતા જોવા મળશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। રાજકોટથી અમારી સાથે સીધા લાઈવ જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટને તો બે તહેવાર છે, એક તરફ ઓડીઆઈ મેચ, બીજી તરફ ઉત્તરાયણ। કઈ રીતનો જુસ્સા, કઈ રીતની તૈયારીઓ જોવા મળી રહી છે રાજકોટ બજારમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, રાજકોટના આસમાનમાં આવતીકાલે પતંગ જોવા મળશે। જો કે રાજકોટના લોકોનો ઉત્સાહ છે તે અત્યારે જ આસમાને જોવા મળી રહ્યો છે। હું આપણે રાજકોટ શહેરના જે સદર બજાર વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગુ છું કે દ્રશ્યો છે, જ્યાં નજર પડશે ત્યાં લોકો જોવા મળશે, લોકોના ચહેરા ઉપર એક ઉત્સાહ જોવા મળશે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા જે વેપારી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ હાર્દિક પાસે પરત જઈએ, હાર્દિક પાસેથી વધુ માહિતી મેળવીશું। પરંતુ હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે, પતંગ રસિયાઓ સાથે હાર્દિક વાત કરી રહ્યા છે, તેમની પાસે પરત જઈએ। પરંતુ એ પહેલાના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ શીંગપાક લેવા માટે, તલની ચીકી લેવા માટે તમામ જગ્યાએ જે લોકો છે તે ઉત્સાહભેર
પહોંચી રહ્યા છે. ઉત્સાહભેર પહોંચ્યા બાદ ખરીદીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારે રાજકોટની અંદર તહેવાર કયો મનાવો તેને લઈને પણ અસમંજસની પરિસ્થિતિ છે. એક તરફ ક્રિકેટ મેચનું આયોજન છે 14મી તારીખે, બીજી તરફ ઉત્તરાયણને લઈને પણ તૈયારીઓ થઈ રહી છે અને આકાશની અંદર પતંગોના પેચ લગાવવા માટે પણ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. 10-20% ભાવ વધારો છે, પરંતુ કોઈ ખાસું ખબર નથી પડતી, કારણ કે માણસો એટલી જ ખરીદી કરી રહ્યા છે, કારણ કે વર્ષની અંદર એક જ વાર આ તહેવાર આવે છે, એટલે બાળકોથી લઈને વડીલો સુધી બધાને આ તહેવાર પ્રિય છે અને બધા ખૂબ જ ઉજવે. ખાસ કરીને રાજકોટમાં મકર સંક્રાંતિના તહેવારનો કેવો માહોલ હોય છે? રાજકોટના લોકો પતંગ ચગાવવાના કેવા શોખીન છે? રાજકોટના લોકો તો એમ કહો ને કે નાના તહેવારથી લઈને મોટા તહેવાર સુધી બધા તહેવાર એટલા વ્યવસ્થિત રીતે અને એટલા બધા. મકર સંક્રાંતિમાં તો એવું છે કે મકર સંક્રાંતિ એવો તહેવાર છે કે નાના બાળકોથી લઈને મોટાને બધાને પ્રિય હોય, એટલે પતંગોની વેરાયટી જોઈને બધા ખુશ થઈ જાય છે કે આ વખતે ઘણી બધી નવી વેરાયટી આવી છે. એમાંય આપણા મોદીજી રાજકોટમાં આવ્યા હતા, એને લીધે ઓપરેશન સિંદૂર છે, પછી લાલો મૂવી બ્લોકબસ્ટર થયું હતું એની પતંગ આવેલી છે. એ સિવાય ઘણી કેરેક્ટર વાઇઝ છે, બાળકોને માર્વલના કેરેક્ટર. અહીંયા જે રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના રાજકોટના લોકો છે તે અત્યારે ખરીદી કરવા માટે પહોંચ્યા છે, શું કહેશો તમે? અત્યારે પતંગની ખરીદી કરવા માટે પહોંચ્યા છો, કેવો ઉત્સાહ છે? કેવો એકદમ જાજો બધો ઉત્સાહ છે. હું આજે પતંગના કાંટામાં બેસી સવારના સૂર્ય જોગે એ પહેલા પતંગ ચગાવવા ચડી જઈશ. ખાસ કેટલી પતંગો લેવાના છો? અને કાલે સાહેબ પતંગમાં અમે આખું ગ્રુપ છે 8 થી 10 જણાનું, બધા છે ને 50-100 પતંગ લે છે ટૂંકમાં. એ બરેલીની છે, ખંભાતની છે, જયપુરની છે. એ ભાઈ જે ટુર્નામેન્ટની પતંગ છે ને એ તો ખાસ દેવાના છે આ વખતે. હું સિદ્ધાર્થ, રાજકોટમાં એક તરફ આવતીકાલે મેચ છે, તો બીજી તરફ લોકો છે તે વહેલી સવારથી ને જે છે એ પતંગની મજા માણશે અને બપોર બાદ જે છે એ મેચનો પણ આનંદ માણશે. એટલે કે રાજકોટના આંગણે એક નહીં પરંતુ 2 તહેવાર છે. જી સિદ્ધાર્થ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રાજકોટમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તેવો જ માહોલ અમદાવાદની પતંગ બજારમાં પણ જોવા મળી રહ્યો છે. ભીડ જામી ગઈ છે. રાયપુર બજારમાં પતંગ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. અમદાવાદથી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જે રીતના રાજકોટની અંદર લોકો પતંગની ખરીદી કરવા માટે, માંજાની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે, તલની ચીકી, શીંગની ચીકીઓ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, તે રીતે અમદાવાદમાં શું માહોલ છે? ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ જેમ જેમ રાત થશે તેમ તેમ વધુ જોવા મળશે, કેમ કે લોકો આવશે ખરીદી કરવા માટે, અત્યારના શું માહોલ છે માર્કેટની અંદર? સિદ્ધાર્થ, હાલ જો વાત કરીએ તો અમદાવાદનું જે રાયપુર બજાર છે તે પતંગ ઉપરાંત જે સિઝનેબલ તમામ વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. જો કે આજનો માહોલ છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો. લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકો અહીં પતંગ અને જે ફિરકીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. અમદાવાદ સિવાય અનેક આસપાસના જે વિસ્તારોમાંથી લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને અંતિમ ઘડીની ખરીદીનો માહોલ છે તે આપ જે દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો. લોકો અનેક જગ્યાએથી અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે, કારણ કે આ જે બજાર છે તે સિઝનેબલ વસ્તુઓ માટેની ખૂબ જ પ્રખ્યાત બજાર છે. કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? આવા પ્રકારનો માહોલ ખૂબ જ મજા આવે અને આ 2 દિવસ જે માહોલ રહે છે એમાં ખરેખર લોકોને એક આનંદ આવે છે ખરીદી કરવામાં, અને દરેક તહેવારમાં આવી રીતના માહોલ બને એટલે લોકોને મજા આવે છે. તમે દર વર્ષે અહીંયા આવો છો, ગયા વર્ષ કરતાં કયા પ્રકારનો માહોલ છે? લાસ્ટ યર અમે રાત્રે આવ્યા હતા, એ વખતે સખત ભીડ હતી. અત્યારે લોકોનો આનંદ એટલો જ છે કે બધા બહારથી, આઉટ ઓફ કન્ટ્રીથી, આઉટ ઓફ ગુજરાતથી બધા અહીંયા આવે છે. આજે બધા પતંગ લેવા આવશે અને પછી કાલે બધા મજા કરશે. પતંગ મોંઘવારીની કોઈ અસર જોવા મળે? કોઈ અસર નથી જોવા મળતી. બધાને ચાલે છે એટલે સારું છે, બધા કરે છે, એન્જોય કરવા આવે છે તો કરે છે. શું કહેશો, પતંગ દોરાની ખરીદી કરી? પતંગ દોરાની દર વર્ષની જેમ ઉત્તરાયણ તો સેલિબ્રેટ જોરદાર કરવાની જ હોય, અને પતંગ દોરીનો માહોલ બહુ જોરદાર જામ્યો છે. દર વર્ષે જેમ જેમ માહોલ વધે એમ એમ ભાવ પણ વધતા જાય છે, પણ બહુ મજા આવે છે. ભાવની કોઈ અસર જોવા મળી છે ગયા વર્ષ કરતાં? ભાવની અસર તો જે અમદાવાદીઓને ઉત્તરાયણના ગુજરાતીઓનો જે ઉમંગનો ઉત્સાહ હોય છે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનો, એમાં ભાવનું કંઈ લેવા દેવા જ નથી. તો ખાસ કરીને કોઈ પણ ભાવ હોય, મોંઘવારી ગમે તેટલી હોય, પણ ઉત્તરાયણ તો મનાવવાની જ, અને તે આ દ્રશ્ય પરથી જ આપ જોઈ શકો છો કયા પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદનો જે ઉત્સાહ છે તે અહીં જોઈ શકાય છે, કારણ કે અનેક લોકો છે તે અહીં પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે. મોંઘવારીની તેઓને કોઈ જ અસર થતી નથી. બાળકો સાથે, પરિવાર સાથે લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે, કારણ કે ઉત્તરાયણ 2 દિવસ માટેનો એવો તહેવાર હોય છે કે લોકો ખાસ કરીને
નોકરી ધંધામાં પણ રજા મૂકીને અહીં ખરીદી કરતા હોય છે. અન્ય કેટલાક ગ્રાહકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આપ પરિવાર સાથે આવ્યા છો અહીંયા આગળ, કયા પ્રકારનો માહોલ જોવા